શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. દાતારના 3200 ફૂટની ઊંચાઈ પર પહોંચ્યો સિંહ પરિવાર. વેકેશનને લઈને સકરબાગ ઝૂ ખાતે પ્રવાસીઓનો ભારે ધસારો. મેડિકલ સ્ટોર્સની હડતાલનું કાઉન્ટડાઉન શરૂ. અને રખડતા પશુઓની મનપા હસ્તકની જગ્યાઓમાં દયાજનક સ્થિતિ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. દાતાર પર્વતની 3200 ફૂટની ઊંચાઈ પર સિંહ પરિવાર પહોંચ્યો હતો. સામાન્ય રીતે જંગલ અને તેની આસપાસના વિસ્તારોમાં વન્ય પ્રાણીઓની અવરજવર રહેતી હોય છે, પરંતુ હવે દાતાર પર્વત પર સિંહ પરિવાર દેખાવા લાગ્યો છે. જાણે કે વનરાજો દાતાર બાપુના દર્શને આવ્યા હોય એવું જણાયું હતું. 2 સિંહ અને 1 સિંહણ દાતાર બાપુના સ્થાને પહોંચી ગૌશાળા આસપાસ લટાર મારી હતી. જંગલની વચ્ચે 3200 ફૂટની ઊંચાઈ પર ઉપલા દાતારની જગ્યા આવેલ છે. અહીં સીડી પર તો વનરાજો દેખાતા હતા, પરંતુ હવે દાતારની જગ્યા સુધી સિંહો પહોંચી ગયા છે. દાતાર પર્વત પર આવેલ ગૌશાળા નજીક સિંહો દેખાયા હતા, પરંતુ કોઈ પ્રકારનું નુકસાન પહોંચાડ્યું ન હતું. ઉપલા દાતાર ખાતે વનરાજોના આટાફેરા વધતા સિંહ પરિવાર ઉપર વન વિભાગ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.
એટલું જ નહીં, વન વિભાગના સ્ટાફ દ્વારા સિંહો પર સતત મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે. જૂનાગઢમાં યોગ સમર કેમ્પ યોજાયો હતો. યોગનો અમૂલ્ય વારસો ગુજરાતના દરેક બાળક સુધી પહોંચે અને તેમનામાં નાનપણથી જ શારીરિક તથા માનસિક તંદુરસ્તી માટે જાગૃતતા કેળવાય તે હેતુથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નિઃશુલ્ક સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. યોગ બોર્ડના ચેરમેન શ્રી યોગ સેવક શિષપાલની અધ્યક્ષતામાં સમગ્ર ગુજરાતમાં 225 નિઃશુલ્ક યોગ સમર કેમ્પ થઈ રહ્યા છે. જૂનાગઢમાં પણ અલગ અલગ 5 સ્થળો ઉપર 7 વર્ષથી લઈ 15 વર્ષના બાળકો માટે નિઃશુલ્ક યોગ સમર કેમ્પનું આયોજન થયું છે. વિધિવત શરૂ થયેલા યોગ સમર કેમ્પમાં અલગ અલગ 5 સ્થળો ઉપર ભાજપ શહેર પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, વોર્ડ કોર્પોરેટરોએ ઉપસ્થિત રહી બાળકોને જીવનમાં યોગના મહત્વ વિશે સમજૂતી આપી હતી. જૂનાગઢ મહાનગરપાલિકાના કોર્ડિનેટર વૈશાલીબેન ચુડાસમાના માર્ગદર્શન હેઠળ નિષ્ણાંત યોગ શિક્ષકો દ્વારા દરરોજ બાળકોને જુદા જુદા આસનો, પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર, ભગવદ્ ગીતાના શ્લોકનું પઠન, સાથે સાથે બાળકો મોબાઈલની ટેવ છોડે, પૌષ્ટિક આહાર લે તે દરેક બાબતોની સમજણ આપવામાં આવે છે. આ કાર્યક્રમમાં 113 બાળકો અને 40 વાલીઓ પણ જોડાયા હતા. યોગ એ આપણી ભારતીય સંસ્કૃતિ છે અને બાળકો નાનપણથી જ યોગ સાથે જોડાય, તેમને યોગનું મહત્વ સમજાય, સારા સંસ્કારનું સિંચન થાય તે ઉદ્દેશથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતમાં સમર યોગ કેમ્પનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ 225 જેટલા સમર યોગ કેમ્પ સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યા છે. તે સંદર્ભે જૂનાગઢ મહાનગરપાલિકામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માનનીય ચેરમેન શ્રી શિષપાલજીની અધ્યક્ષતામાં 5 સમર કેમ્પનું આયોજન થયું છે. 5 સમર કેમ્પમાં અમારા યોગ શિક્ષક નિષ્ણાતો દ્વારા બાળકોને યોગ, આસન, પ્રાણાયામ, ભગવદ્ ગીતાના શ્લોક, પ્રાર્થના, આદર્શ બાળક કઈ રીતે બનવું, તેઓ મોબાઈલનું એડિક્શન છોડે, બહારનું ફાસ્ટ ફૂડ ન ખાય, એવા અલગ અલગ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવે છે. 16 તારીખથી શરૂ થયેલ આ સમર કેમ્પ 30 તારીખ સુધી ચાલનાર છે. 15 દિવસ સુધી દરરોજ સવારે 6:30 થી 7:30 સુધી બાળકો 100 થી પણ વધારે સંખ્યામાં દરેક સમર કેમ્પમાં આવે છે અને ખૂબ જ આનંદથી આમાં ભાગ લે છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના આયોજન બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. વેકેશનને લઈને સકરબાગ ઝૂ ખાતે પ્રવાસીઓનો ભારે ધસારો રહ્યો છે. ઉનાળાનું વેકેશન શરૂ થતાં જ રાજ્યના પ્રવાસન સ્થળો પર ભારે ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને જૂનાગઢનું ઐતિહાસિક અને પ્રખ્યાત સકરબાગ ઝૂ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. હાલ કાળઝાળ ગરમી હોવા છતાં સકરબાગ ઝૂની હરિયાળી અને વૃક્ષોના કારણે અહીંનું વાતાવરણ એકદમ ઠંડક ભર્યું અને આહલાદક જોવા મળી રહ્યું છે, જેને કારણે પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. મોરબીથી ખાસ વેકેશન માણવા આવેલા પ્રવાસી વર્ષાબેન શુક્લાએ જણાવ્યું હતું કે તેઓ સાસણની મુલાકાત લીધા બાદ જૂનાગઢ આવ્યા છે. જૂનાગઢમાં જોવાલાયક સ્થળો એટલા બધા છે કે 5 થી 8 દિવસ પણ ઓછા પડે. સકરબાગમાં સિંહ સહિતના નાના મોટા તમામ પ્રાણીઓ ખૂબ જ નજીકથી જોઈ શકાય છે. બહાર ભલે ગમે તેટલી ગરમી હોય, પરંતુ અહીં ઝૂની અંદર વૃક્ષોના કારણે અદ્ભુત ઠંડકનો અહેસાસ થાય છે. અન્ય એક યુવા પ્રવાસી રિયાએ પણ સકરબાગની વ્યવસ્થાઓની ખૂબ જ પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ઝૂની અંદર વૃક્ષોનું વાવેતર એવી સુંદર રીતે કરવામાં આવ્યું છે કે પ્રવાસીઓને ગરમી કે તડકાનો બિલકુલ અહેસાસ થતો નથી. આ ઉપરાંત ઝૂમાં તમામ પ્રાણીઓ વિશેની માહિતી આપતા બોર્ડ લગાવવામાં આવ્યા છે, જેથી બાળકો અને મોટાઓ પણ પ્રાણીઓ વિશે જાણી શકે. જો કોઈ માહિતી ન સમજાય તો ત્યાં ગાઈડની વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે. મારું નામ વર્ષા શુક્લ છે. અમે મોરબીથી આવ્યા છે અને સાસણ ગયા હતા. આજે આ સંતોનો માહોલ છે. જૂનાગઢની અંદર 5 દિવસ છે, ફરીથી 8 દિવસ ફરીએ તોય ઓછું પડે, પણ બહુ સરસ છે. બધા પ્રાણીઓ છે, સિંહ છે, સકરબાગને નાના મોટા તમામ જોઈ શકે એવું છે. બહુ સરસ છે. એટલી બધી ગરમી છે પણ અહીંયા બધે એટલું બધું ઠંડક છે, બધે ઠંડક વધારે સારી લાગે છે. નામ રિયા છે. અમે લોકો સાસણ ફરવા આવ્યા હતા. આજે અમે લોકો સકરબાગમાં આવ્યા છીએ. ખૂબ તડકો છે, પણ તડકા છતાંય અહીંયા વૃક્ષનું ને એનું વાવેતર એવી રીતે છે કે કાંઈ તડકાનો અહેસાસ નથી થતો. સકરબાગમાં બધી વ્યવસ્થાએ પણ બરાબર છે.
કાલે અમે લોકો સાસણ ગયા હતા, આજે અમે સક્કરબાગમાં આવ્યા છીએ. સક્કરબાગની વ્યવસ્થા ખૂબ જ સરસ છે. બધા પ્રાણીઓ છે, બધા પ્રાણીઓ વિશેની માહિતી ત્યાં બોર્ડમાં લખેલી જ છે અને ના સમજાય તો એના ગાઈડ પણ ત્યાં અવેલેબલ છે. વેકેશન માટે કેવું સ્થળ છે? વેકેશન માટે ફરવા માટે A1 છે. જૂનાગઢમાં કાળઝાળ ગરમી વચ્ચે યુવા ભાજપ મોરચા દ્વારા ભૂતનાથ બગીચા પાસે વિનામૂલ્યે છાશ અને શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાજ્યભરમાં જ્યારે કાળઝાળ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે અને તાપમાનનો પારો આસમાને પહોંચ્યો છે, ત્યારે જૂનાગઢના નાગરિકો અને રાહદારીઓને આકરી ગરમીથી રાહત મળી રહે તે માટે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા લોકોને ઠંડી છાશ પીવડાવવામાં આવી હતી અને શરબત વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. મહાનગરના મહામંત્રી પ્રિતેશ ગિરી અપારનાથે જણાવ્યું હતું કે યુવા મોરચાના કાર્યકરો દ્વારા દર 2-3 દિવસે ગરમીથી બચવા માટે લોકોમાં છાશ, વરિયાળી અને ગોળના મિશ્રણમાંથી બનાવેલ ઠંડા શરબતનું વિતરણ કરવામાં આવે છે. આ ભયંકર તાપમાં રસ્તા પરથી પસાર થતા સામાન્ય નાગરિકો, શ્રમિકો અને વાહન ચાલકોને ગરમી સામે થોડી ઠંડક અને રાહત મળી રહે તેવા માનવીય અભિગમ સાથે આ કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યું છે. પ્રિતેશ ગિરી અપારનાથી, મહામંત્રી ભારતીય જનતા યુવા મોરચા જૂનાગઢ મહાનગર. આજરોજ અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી હેમાંગભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ અને માનવીય અભિગમ ધરાવતા અમે ભારતીય જનતા યુવા મોરચા જૂનાગઢ મહાનગર દ્વારા દર 2-3 દિવસે એક છાશ વિતરણ, વરિયાળી અને ગોળ એવા શરબતના વિતરણનો કાર્યક્રમ રાખીએ છીએ કે આ આકરા તાપમાં માણસોને અમારા દ્વારા થોડીક ઠંડકની રાહત મળે તેવા સારા અભિગમ સાથે અમારા મહાનગરના અધ્યક્ષ ગૌરવભાઈ રૂપારેલિયાના માર્ગદર્શન હેઠળ અમે આ કાર્યક્રમ યોજ્યો છે. ભૂતનાથ કોલેજ રોડ બાઉદ્દીન ગેટ પાસે આ કાર્યક્રમ યોજાયો છે. પુરુષોત્તમ માસના પ્રારંભે બિલનાથ મહાદેવના સાનિધ્યમાં સમૂહ સત્યનારાયણ કથાનું આયોજન કરાયું હતું. પવિત્ર અને ધાર્મિક એવા પુરુષોત્તમ માસનો મંગલ પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે જૂનાગઢમાં આવેલ ઐતિહાસિક બિલનાથ મહાદેવ મંદિર ખાતે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. પુરુષોત્તમ માસના પ્રથમ દિવસે જ શિવાય પરિવારના મહિલા પાંખ દ્વારા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં બહેનોએ એકત્રિત થઈને સમૂહ સત્યનારાયણ ભગવાનની કથાનું શ્રવણ અને પૂજન કર્યું હતું. આ ધાર્મિક મહોત્સવમાં સનાતન ધર્મના સંસ્કારોને જાળવી રાખવાના ઉમદા હેતુ સાથે 60 જેટલા પાટલા રાખવામાં આવ્યા હતા. લક્ષ્મી નારાયણ મંદિરના પૂજારી હાર્દિકભાઈ પુરોહિત દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી પંચોપચાર અને ષોડોપચાર પૂજા કરવામાં આવી હતી. આ પ્રસંગે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ સાથે ભગવાનને 1001 તુલસી દલ અર્પણ કરીને ભાવપૂર્વક પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. કથાની પૂર્ણાહુતિ બાદ તમામ બહેનોએ એક સાથે મળીને ભગવાનની સમૂહ આરતી ઉતારી હતી. ત્યારબાદ શિવાય પરિવારની બહેનો દ્વારા ઘરેથી જ હોંશે હોંશે બનાવીને લાવવામાં આવેલ વિવિધ વાનગીઓ સાથે બધાએ સાથે મળીને આનંદપૂર્વક ફરાળી અલ્પાહાર લીધો હતો. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે શિવાય પરિવારના પ્રમુખ ઈનાબેન જોશી, તૃપ્તિબેન જોશી, રૂપલબેન પંડ્યા તેમજ હીરાબેન રાજવાણી સહિતના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. પાવન પવિત્ર એવા પુરુષોત્તમ માસનો પ્રારંભ થયો છે અને બધી ગોપીઓ ભગવાનની પૂજામાં લીન થઈ ગઈ છે. તો અમારા શિવાય પરિવાર દ્વારા પણ આજે એક સરસ મજાનું સમૂહ સત્યનારાયણ કથાનું આયોજન કર્યું છે અને એમાં બહોળી સંખ્યામાં લગભગ 60 બહેનોએ અમે ભાગ લીધો છે અને અમે બધાએ શુભેચ્છા ભેટ પણ આપી છે અને સરસ મજાની પ્રસાદી પણ અલગ અલગ બધા ઘરેથી બનાવીને લાવ્યા છીએ. અને ખૂબ સરસ અમારા મંદિરના પૂજારી છે, લક્ષ્મીનારાયણ મંદિરના હાર્દિકભાઈ પુરોહિત, ખૂબ જ સરસ પૂજા કરાવી, પંચોપચાર પૂજા કરાવી, ષોડશોપચાર પૂજા કરી અને વિષ્ણુ સહસ્ત્ર નામના 1001 તુલસીદલ ભગવાનને અર્પણ કરેલા છે. અને કાલી ભાષામાં અમે પણ બધાએ સરસ રીતે ભગવાનનું ભાવથી પૂજન કર્યું છે અને પૂજન પૂર્ણ થયા, આરતી કરીને પછી અમે બધાએ સાથે ફરાળી અલ્પાહાર પણ રાખેલો છે અને બધાએ સાથે મળીને અલ્પાહાર કરીશું. લગભગ 60 થી 65 સુધીના પાટલા છે બધાના સત્યનારાયણ પૂજામાં અને બધાએ ખૂબ સરસ પૂજાનો લાભ લીધો છે અને બધાએ અલ્પાહાર પણ સાથે કરવાના છે અને સાથે અમે શુભેચ્છા ભેટ પણ આપીએ છીએ. માત્ર 100 રૂપિયાનું ટોકન અમે લઈએ છીએ પણ એમાં અમે લગભગ 80-90 રૂપિયાની શુભેચ્છા ભેટ આપી દઈએ છીએ અને જે બીજા વધે છે એમાંથી ગોર મહારાજની દક્ષિણા આપી દઈએ. એટલે અમે એકદમ ફ્રી બધું કરીએ છીએ અને સનાતન ધર્મને જાળવી
જાળવી રાખવા માટે અમારો એક આવી રીતનો દર વખતે અલગ જ પ્રયાસ હોય છે. જૂનાગઢમાં આવેલ બિલનાથ મંદિર ખાતે શિવાય પરિવાર દ્વારા આજ રોજ પુરુષોત્તમ માસના પ્રથમ દિવસે જે સત્યનારાયણ ભગવાનની જે સમૂહમાં મહિલા પાંખ દ્વારા આ આયોજન કરેલું છે, એના માટે એમના પ્રમુખ, અમારા શિવાય પરિવારના પ્રમુખ ઈનાબેન જોશીને જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે. અમારા મહિલા મંડળને જોડીને આજના સમયમાં જ્યારે અર્બન જે મોડર્ન જમાનો છે, લોકો કિટી પાર્ટી ને બધા બહુ આયોજન કરતા હોય, એવામાં આ આયોજન કરીને અમને ખરેખર અમે ધન્ય થઈ ગયા છે કે આજે પુરુષોત્તમ માસ ધાર્મિક મહિનાના પ્રથમ દિવસે અમને આ લાભ મળ્યો છે. આજ રોજ અમે શિવાય પરિવાર તરફથી અમે આજ રોજ અમે ભોજન કર્યું છે અને પુરુષોત્તમ મહિનાના પહેલા દિવસે અમે ઘણા બધા 60 જેવા બહેનોએ અમે સરસ લાભ લીધો છે અને પછી કથાનું પણ આયોજન કર્યું છે. તો ઈનાબેનનો અને શિવાય પરિવારનો ખૂબ ખૂબ આભાર. શિવાય પરિવારમાં અમે બધા જોડાયેલા છે અને શિવાય પરિવાર તરફથી આજે સરસ મજાનો પાવન પવિત્ર દિવસ છે પુરુષોત્તમ મહિનાનો, અને પહેલા જ દિવસે અમે પૂજાનો પ્રોગ્રામ રાખેલો છે. એમાં 60 થી 65 બહેનોએ ભાગ લીધેલો છે અને સરસ મજાની કથા એનું શ્રવણ કરેલું છે અને સારી રીતના બધાએ ભાગ લીધો છે અને ખૂબ ભક્તિ કરી અને પહેલા જ દિવસે શિવાય પરિવારની બધી બહેનોએ ભાગ લઈ અને સત્યનારાયણની કથા કરેલ છે, સાંભળેલ છે અને ભાગ લીધેલ છે બધાએ. જોશીપરા વિસ્તારમાં ભક્તિમય માહોલ જામ્યો છે. પવિત્ર પુરુષોત્તમ માસના મંગલ પ્રારંભ નિમિત્તે શ્રી ભગત ગુરુ આશ્રમ સૂર્ય મંદિર તેમજ સદગુરુ ત્રિકમદાસજી બાપુ અન્નક્ષેત્ર ભવનાથના સંયુક્ત ઉપક્રમે જોશીપરા સૂર્ય મંદિર ખાતે કથા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પવિત્ર માસ દરમિયાન આશ્રમ ખાતે એક બે નહીં પરંતુ પૂરી 4 ધાર્મિક કથાઓનું આયોજન કરવામાં આવ્યું છે. કથાના પ્રથમ દિવસે સૂર્ય મંદિર પરિસરમાંથી ભગવાનની ભવ્ય પોથીયાત્રા કાઢવામાં આવી હતી. ઢોલ નગારા અને વાજતે ગાજતે નીકળેલી આ પોથીયાત્રાનું ધર્મપ્રેમી જનતા દ્વારા ભક્તિભાવપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં સાધુ સંતો, શ્રદ્ધાળુઓ, સત્સંગ મંડળની બહેનો સહિતના મોટી સંખ્યામાં જોડાયા હતા. ધાર્મિક મહોત્સવ અંગે સૂર્ય મંદિરના જગજીવનદાસ બાપુએ જણાવ્યું હતું કે પુરુષોત્તમ માસના પવિત્ર દિવસોમાં ભક્તો જ્ઞાન ગંગાનો લાભ લઈ શકે તે માટે આ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ ભાગવત કથા શરૂ થઈ છે. આ કથા પૂર્ણ થયા બાદ રામદેવ માનસ રામાયણ કથા, ત્યારબાદ શિવ કથા અને અંતમાં રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત ધર્મપ્રેમી જનતાને નમ્ર અપીલ છે કે આ કથા શ્રવણનો લાભ લઈ પોતાનું જીવન ધન્ય બનાવે. શ્રી ભગવત ગુરુ આશ્રમ સૂર્ય મંદિર એવं સદગુરુ ત્રિકમદાસ બાપુ અન્નક્ષેત્ર ભવનાથ દ્વારા જોશીપરા વિસ્તાર સૂર્ય મંદિર ખાતે આજથી મંગલ પ્રારંભ કરવામાં આવેલ છે. આ પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે આખા માસની અંદર 4 કથાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આજે ભાગવત ભગવાનનું કથાનું પ્રારંભ થયેલો છે અને એ કથા મંગલ પ્રારંભ નિમિત્તે પરમાત્માના નિજ મંદિરેથી ભગવતજીને વાજતે ગાજતે પોથીયાત્રા કાઢવામાં આવેલી અને આ પોથીયાત્રામાં અમારી આચાર્ય ગુરુ ગાદી નિર્મોહી પીઠાધીશ્વર મહામંડલેશ્વર જગતગુરુ પરમ પૂજ્ય ગણેરામ બાપુ, અહીંયા બીજા અન્ય સંતો, ભુવાશ્રી, નાથાતા ગણોથી, અન્ય ધર્મપ્રેમી સેવક સમાજ, અહીંયા વર્ષોથી જે સત્સંગ મંડળો ચાલે છે, સત્સંગ મંડળના તમામ બહેનો, એ બધાએ સમજતા એ સૌના હૃદયના ભાવથી પોથીયાત્રા મંગલ પ્રારંભ કરી અને વ્યાસપીઠ સુધી એ પોથીયાત્રા કરવામાં આવેલ. સૌ પ્રથમ પોથીયાત્રાનું પૂજન અર્ચન અને જગતગુરુ નિર્મોહી પીઠાધીશ્વર મહામંડલેશ્વર શ્રી ગણેરામ બાપુના મંગલ આશીર્વચનથી આજનો આ કાર્યક્રમ અહીં પ્રારંભ કરવામાં આવેલ છે. આ આખો માસ આ કાર્યક્રમ ચાલવાનો છે. આ ભાગવત કથા પૂર્ણ થાય એટલે રામદેવ માનસ રામાયણ એ કથાનો પ્રારંભ થવાનો છે. એ કથા વિરામ થયા પછી શિવ કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને શિવ કથા પૂર્ણ થાય એટલે રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.
મારી સમસ્ત ધર્મપ્રેમી પરિવારને હૃદયથી આપને આવકારું છું કે આવા આપણા સનાતન ધર્મ ગ્રંથોનું અહીંયા વાંચન થઈ રહ્યું છે. શ્રોતા દ્વારા ખૂબ એનું આપને જ્ઞાન પ્રાપ્ત થાય છે અને એનો લાભ લેવા માટે ધર્મપ્રેમી પરિવારોને અમારું હૃદયથી આવકારીએ છીએ, એનું સ્વાગત કરીએ છીએ. આવો બાપ આવા આપણા સનાતન સંસ્કૃતિને જતન માટે એમાં આપણે સમય આપી આપણું જીવન ધન્ય બને એવા શુભ ભાવથી આ કાર્ય થયું છે. સૌને જય સિયારામ, જય ગુરુદેવ. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक ज नाम, જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार, બંગડી વીંટી હાર, डिजाइन अपार, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. મેડિકલ સ્ટોર્સની હડતાળનું કાઉન્ટડાઉન શરૂ થયું છે. ઓનલાઈન દવાઓના ગેરકાયદેસર અને બેફામ વેચાણ સામે જુનાગઢ કેમિસ્ટ એસોસિએશને લાલ આંખ કરી છે. ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટના આદેશ અનુસાર બુધવાર એટલે કે 20 મેના રોજ જુનાગઢ શહેરના તમામ મેડિકલ સ્ટોર્સ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કેમિસ્ટ એસોસિએશન દ્વારા એક અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઓનલાઈન ફાર્મસી અને ઈ ફાર્મસીના કારણે ઊભા થતા ગંભીર પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. એસોસિએશનના હોદ્દેદારોના જણાવ્યા અનુસાર હાલના સમયમાં ઓનલાઈન દવાઓનો વેપાર ખૂબ જ વધી ગયો છે. આ ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર કોઈ પણ મજબૂત ચકાસણી વગર ફેક પ્રિસ્ક્રિપ્શનના આધારે ગર્ભપાતની ગોળીઓ, નશાકારક દવાઓ, કોડીન યુક્ત કફ સિરપ અને અલ્પ્રાઝોલમ જેવી ગંભીર દવાઓ ખુલ્લેઆમ વેચાઈ રહી છે, જે દેશના યુવાધનને બરબાદી તરફ ધકેલી રહી છે.
એસોસિએશનના અગ્રણીએ જણાવ્યું કે જીવલેણ ઓનલાઈન વેપાર બંધ કરવા માટે કેન્દ્ર સરકારમાં રજૂઆતો કરી રહ્યા છીએ, પરંતુ સરકાર તરફથી કોઈ મક્કમ પગલાં કે સંતોષકારક પરિણામ ન મળતા અમારે ના છૂટકે આ એક દિવસીય પ્રતિક હડતાળનું શસ્ત્ર ઉગામવું પડ્યું છે. જોકે હડતાળ દરમિયાન શહેરના 24 કલાક કાર્યરત રહેતા સ્ટોર્સ તેમજ મોટી હોસ્પિટલોની અંદર આવેલા ઇન્ડોર મેડિકલ સ્ટોર ખુલ્લા રહેશે. કાંતિભાઈ પટેલ, પ્રેસિડેન્ટ કેમિસ્ટ એસોસિએશન જુનાગઢ. અમારા ઓલ ઇન્ડિયા એસોસિએશન તેમજ ગુજરાત એસોસિએશનના આદેશ અનુસંધાને તારીખ 20 મે 2026ના રોજ સમગ્ર દેશની દવા બજાર બંધનું એલાન આપવામાં આવેલ છે. જેના અનુસંધાનમાં જુનાગઢ શહેરની પણ દવાની દુકાનો હોલસેલ અને રિટેલ બધી બંધ રહેશે, પરંતુ દર્દીઓને તકલીફ ન પડે એના માટે અમે ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખેલી છે. એમાં એસટી રોડ ફાટક પાસે 2 દુકાનો છે, ધાનેરા બાયપાસ ઉપર 1 દુકાન છે, 1 દુકાન પેલી હાટકેશ હોસ્પિટલની બાજુમાં છે. આ રીતે ઇમરજન્સી દવાઓ માટે દર્દીને તકલીફ ન પડે એટલા માટે અમે આ વ્યવસ્થા કરેલ છે. અમારા ઓલ ઇન્ડિયા એસોસિએશનની અને સમગ્ર દેશની સરકાર પાસે માગણી એવી છે કે અત્યારે ઓનલાઈન દવાઓ જે મંગાવવામાં આવે છે એની અંદર ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન કોઈ વેલિડ હોતું નથી. AI જનરેટ કરીને પણ ફેક પ્રિસ્ક્રિપ્શન બનાવી અને દવાઓ મંગાવી શકાય છે, જેની અંદર નશાકારક દવાઓ, ગર્ભપાતની ગોળીઓ વગેરે, કોડિન સિરપ, અલ્પ્રાઝોલમ ટેબ્લેટ જે નાર્કોટિક્સમાં આવે છે એ બધી મંગાવી અને એનો દુરુપયોગ થાય છે અને યુવાધન એ લઈ અને બરબાદ થાય છે. એના માટે આ બંધનું એલાન આપવામાં આવેલ છે. બીજું, કોર્પોરેટ જે કંપનીઓ છે એ મોટા ડિસ્કાઉન્ટ આપી અને ઓનલાઈન સેલ કરે છે, જેથી કરી અને અમારા નાના કેમિસ્ટોની આજીવિકાનો સવાલ ઊભો થાય છે. એ પણ અમારે બંધ કરવા માટેની સરકાર પાસે અમારી રજૂઆત છે. ત્રીજું, ઓનલાઈન દવા મંગાવવાથી ઘણી વખત સ્પુરિયસ ડ્રગ એટલે કે નકલી દવા પણ આવે છે. હમણાં ઘણા બનાવો બનેલા છે કે સ્પુરિયસ ડ્રગ ઘણા મોટા જથ્થામાં પકડાયેલી છે, અમદાવાદ, બીજી જગ્યાએ. તો આ પણ આના લીધે ઓનલાઈનને લીધે આવતી હોય છે, તો એ પણ બંધ થાય એવી અમારી સરકારમાં રજૂઆત છે. અમે રજૂઆત ઘણા વર્ષોથી કરીએ છીએ, પણ અમારી રજૂઆત સરકારશ્રી તરફથી કોઈ ધ્યાનમાં લેવામાં આવેલ નથી. એટલે અમારે ના છૂટકે અમારા ઓલ ઇન્ડિયા એસોસિએશનને 1 દિવસનું ટોકન બંધનું એલાન આપવામાં આવેલ છે. જે અનુસંધાને અમે પણ જૂનાગઢના શહેરના દવા બજાર પણ બંધ રહેશે. અને મેં કીધું એમ ઇમરજન્સી માટે અમે વ્યવસ્થા કરેલી છે. અને 20 તારીખે અમે સવારે લગભગ 10 વાગે વૈભવ ફાટક આગળ બધા મળશું અને ત્યાંથી અમે રેલી સ્વરૂપે નીકળશું. જૂનાગઢના રહેણાંક વિસ્તારમાં સિંહોએ પશુનો શિકાર કરી હાહાકાર મચાવ્યો હતો. શહેરની વાણંદ સોસાયટીમાં 3 સિંહો આવી ચડ્યા હતા. મોડી રાત્રે આવેલા સિંહોએ શિકારની મિજબાની માણી હતી. સિંહો આવી ચડતા લોકો પણ એકઠા થઈ ગયા હતા, જેની જાણ થતા વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સિંહોને જંગલમાં ખસેડ્યા હતા. મેંદરડા તાલુકા પંચાયત કચેરી ખાતે વહીવટી તંત્રની હેરાનગતિ અને વિકાસના કામો ઠપ થઈ જવાના વિરોધમાં તાલુકાના તમામ 42 ગામના સરપંચો અચોક્કસ મુદતની ભૂખ હડતાળ પર બેસી ગયા છે. સરપંચોનો આક્ષેપ છે કે વહીવટી તંત્ર જાણી જોઈને વિકાસ કાર્યો રોકી રહ્યું છે, જેના કારણે પ્રજામાં તેમની છબી ખરડાઈ રહી છે. બીજી તરફ તાલુકા પંચાયતના સેક્શન ઓફિસર વિશાલ પોકરે આ સમગ્ર વિવાદ પાછળ પૂર્વ એન્જિનિયર દ્વારા આચરવામાં આવેલી ગંભીર ગેરરીતિઓ, ખોટા એસ્ટિમેટો અને SORના નિયમોના ઉલ્લંઘનને મુખ્ય કારણ ગણાવ્યું છે. પૂર્વ એન્જિનિયર સામે હાલ જિલ્લા કક્ષાએથી 29 જેટલી સત્તાવાર તપાસ ચાલતી હોવાથી કરોડો રૂપિયાના બિલો અટવાયા હોવાનો સ્ફોટક ખુલાસો તંત્રએ કર્યો હતો. સરપંચ યુનિયનના ઉપપ્રમુખ JD ખાવડુએ જણાવ્યું હતું કે છેલ્લા 5 મહિનાથી ગામડાઓમાં થયેલા કામોના એક પણ બિલ ચૂકવવામાં આવ્યા નથી અને 6 મહિનાથી નવા કામોની એસ્ટિમેટો ફાઇલોમાં ધૂળ ખાઈ રહ્યા છે.
વહીવટી તંત્ર દ્વારા સરપંચોને એક પણ નવું એસ્ટિમેટ આપવામાં આવ્યું નથી અને નવા કામો શરૂ કરવા દેવાતા નથી. આ બાબતે જિલ્લાના રાજકીય આગેવાનો, વિસ્તારના ધારાસભ્ય અને તાલુકા પંચાયતના પ્રમુખને પણ રૂબરૂ મળીને રજૂઆત કરવામાં આવી છે. આ આગેવાનો જ્યારે સરપંચોની સાથે આવીને જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરે છે ત્યારે અવારનવાર માત્ર એવું આશ્વાસન આપવામાં આવતું હતું કે 2 દિવસમાં એસ્ટિમેટો મંજૂર થઈ જશે અને બિલો પણ થઈ જશે, પરંતુ આજ તારીખ સુધી વહીવટી તંત્રએ કોઈ પણ પ્રકારના બિલ પાસ કર્યા નથી. મેંદરડા તાલુકા સરપંચ યુનિયનના ઉપપ્રમુખ તરીકે સેવાઓ આપું છું અને આ વિસ્તારના કામો જે નથી થયા એના માટે અમે આજે ભૂખ હડતાલ ઉપર ઉતર્યા છે. અમે છેલ્લા ઘણા સમયથી સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ, ડીડીઓશ્રીને રજૂઆત કરીએ છીએ. અમને ત્યાં જઈએ ત્યારે અમને આશ્વાસન આપવામાં આવે કે 2 દિવસમાં તમારા કામ થઈ જશે, પણ એવા કોઈ કામો થતા નથી, એક પણ બિલો થતા નથી. એટલે અમે અહીંયા આજે ભૂખ હડતાલ ઉપર ઉતર્યા છીએ. જ્યાં સુધી અમારી માંગો, જે 2 માંગો છે કે અમારા બિલો કરો અને નવા કામો શરૂ કરવા માટેના એસ્ટિમેટો આપો, આ માંગો સંતોષવામાં નહીં આવે તો અમે આગામી દિવસોમાં ભૂખ હડતાલ શરૂ રાખશું. એ છતાં પણ નિવાડો નહીં આવે તો અમે ઓફિસોને તાળાબંધી કરશું, તાલુકા પંચાયતને તાળા મારશું અને જરૂર પડે અમે ગામના સહકાર લઈ, ગામના આગેવાનોને મળી, વેપારી યુનિયનને મળી અને અમે ગામ પણ બંધ રાખશું અને જલદ આંદોલન કરશું. અમે અગાઉ અલ્ટિમેટમ આપેલું કે ભાઈ અમે જો અમારી માંગ જે છે કે જૂના બિલ તેમજ નવા એસ્ટિમેટના કામો અમને નહીં આપો તો અમે 18 તારીખે ભૂખ હડતાલ ઉપર બેસ્યું. જે આજે અમે ભૂખ હડતાલ ઉપર બેઠા છીએ, જો આગળના ટાઈમમાં અમે અત્યારે ગામમાં જઈએ તો ગામ લોકો અમને પૂછે કે ભાઈ તમે નવા કામ કેમ નથી કરતા, તો અમે એ માટે અમે અહીંયા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત બધે ધક્કા બહુ ખાધા. બધાએ 6 મહિના, 2 દિવસમાં, 3 દિવસમાં થઈ જશે એવા અમને આશ્વાસન આપેલું, પણ હવે અમારે આશ્વાસન નહીં, હવે અમારે કામ જોઈએ છે. એટલા માટે અમે અહીંયા અત્યારે 18 તારીખે ભૂખ હડતાલ ઉપર 42 ગામના ટોટલ સરપંચ આવેલા છે અને આગળ જતાં જો અમને અમારી માંગ પૂરી નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન તરફ જશું. બિલના પૈસા નથી આપતા. અમને આમ જ્યાંથી કાકડી લીધી હોય ત્યાંથી અમને અવારનવાર ફોન આવે છે. અમે સિમેન્ટ ઉધાર લીધી હોય મહિનાદીને શરતે, એ સિમેન્ટના પૈસા અમારે દેવાના હોય, અમારા ફોન ઉપર ફોન આવે. અમે વ્યાજે અમુક ટકા તો અમે વ્યાજે પૈસા કરીને અમે એને આપી દીધેલા છે અને બાકીના જે અમારા શાસન છે એક ટુરિઝમ પોઈન્ટ છે, ત્યાં રસ્તાના કામ, ગટરના કામ અવારનવાર કોઈ ટુરિસ્ટ આવતા હોય, ગામની અંદર જતા હોય તો ઘણા બધી કામ પણ અમારે પેન્ટિંગ છે અને એસ્ટિમેટ બનેલા છે. એ કે નવા એસ્ટિમેટ અમને આપતા નથી, નવા કામ કરવાની અમને મંજૂરી નથી આપતા. અમારે હેતુ એવો જ છે કે અમારે જે પેન્ટિંગ કામ છે, જે અમારા પેન્ટિંગ બિલ છે એ બિલ અમારા કરે. અમે અનેક વખત છે ને જિલ્લા પંચાયતના પ્રમુખને લઈ અને જિલ્લા પંચાયત પ્રમુખને લઈ અને ડીડીઓ સાહેબને મળ્યા, તાલુકા વિકાસ અધિકારી સાહેબને મળ્યા કે તમારા હમણાં 2 દિવસમાં થઈ જાય ને એસો બદલ છે. ઘણા પણ અમને બાના આપે છે, કોઈ જાતનું અમારું કોઈ પણ કામ થતું નથી. આ જો અમારું કામ નહીં થાય અને અમારા બિલ નહીં થાય તો આના પછી જે સરપંચો સાથે જે પણ કઈ નિર્ણય લેવાનો છે એની સાથે અમે પણ છીએ અને ગામમાંથી માણસો પણ અમે બોલાવશું અને અમે જલદ આંદોલન કરીને ભૂખ હડતાલ ઉપર. હું વીએસ પુકર, તાલુકા પંચાયત મેંદરડામાં અધિક મદદનીશ ઇજનેર તરીકે મારી 12 જાન્યુઆરી અહીંયા બદલી થયા પછી મેં અહીંયા આવીને ઓફિસમાં આવીને ફાઇલો જોયેલી અને અમુક સરપંચો મારી પાસે બિલ માટે આવેલા, પણ એ બિલો જૂના ઓક્ટોબર ડિસેમ્બર વખતના કામો થયેલા, જે જૂના એન્જિનિયર દ્વારા કરાવેલા હતા. આરએનબીના નિયમ પ્રમાણે જે કામ જે તે એન્જિનિયરે કરાવેલો હોય તેને જ તેનું બિલ કરવાનું હોય, તેના માપો તે જ લઈ શકે. એટલે તે બિલો તે દિવસથી પેન્ડિંગ છે. પ્લસ એ બિલો મારા હાથે આવતા મેં જોયું તેમાં એસવારમાં ભાવ ફેર છે, એસ્ટિમેટો ખોટા છે. એ બધું જાણ કરતાં મેં આગળની બિલની પ્રોસેસ માટે જિલ્લામાં જાણ કરેલી કે આમાં એસ્ટિમેટને બધું ખોટું છે. તેથી ડીડીઓ સાહેબે ત્યાં જૂના એન્જિનિયર ઉપર 29 ઇન્કવાયરી, એક નહીં પણ 29 ઇન્કવાયરી બેસાડેલી છે. એ ઇન્કવાયરીને લીધે કામો પેન્ડિંગ છે. એ 29 કામોના બિલો પેન્ડિંગ છે. પ્લસ બીજો જે નવા કામો છે તેના બી એસ્ટિમેટ જૂના એન્જિનિયર દ્વારા બનાવેલા હોય તે બી ભૂલ ભરેલા અને ખોટા હોય, જે જાણ પણ મેં જિલ્લામાં કરેલી છે. તેને લીધે આ એસ્ટિમેટ અને આ કામો થયેલા નથી. મારી બદલી થયા પછી જે મેં એસ્ટિમેટ નવા બનાવેલા છે તે અંદાજિત 52 એસ્ટિમેટ બનાવેલા છે. બીજી 60 ફાઇલો બીજી બનાવેલી છે અને જિલ્લામાં વહીવટી માટે મોકલેલી છે. તેથી તાલુકાનું જે રેગ્યુલર કામ છે નવા, જે જૂના એન્જિનિયર દ્વારા બનાવેલ નથી, મારા દ્વારા બનાવેલ છે, તે કામ રેગ્યુલર ચાલુ છે. એ ઉપરાંત અમારે નાણાં પંચનો સ્ટાફ નથી, ક્લર્ક નથી, પ્લસ છેલ્લા 3 મહિનામાં 5 ટીડીઓની બદલી થયેલી છે.
તેથી કરી અને મારા પણ અંગત કારણોસર મેં મેડિકલ રજા મૂકેલી હતી. હું તારીખ 1/4 થી 4/5 સુધી રજા ઉપર હતો. હજી 4 તારીખ હું હાજર થઈ અને આજ 16 તારીખ થઈ છે. તેમાં અમે 6 કામોના પેમેન્ટ પણ કરેલા છે. રેગ્યુલર કામો ચાલો છે. બાકી જે 29 કામો અને જે જૂના કામો છે તે બાબતે જિલ્લામાંથી તપાસ થઈ આગળ જે વધવાનું કહેશે એ રીતે અમે કામગીરી કરીને તેના બિલો કરીશું. મેંદરડા તાલુકામાં હાલ જે જૂના 29 કામો થયા છે તે તપાસ અંતર્ગત છે કે જેમાં વેરિએશન આવે છે. તેમાં થોડીક ક્ષતિઓ રહી ગયેલી છે. એ ક્ષતિઓના કારણે એ જે પેમેન્ટ છે, જે કામો છે એમના પેમેન્ટ છે એ તપાસ હેઠળ છે. જિલ્લા પંચાયત કક્ષાએ એ તપાસ પૂર્ણ થશે ત્યારે એ 29 કામો જે છે એમાં શું નિર્ણય લેવાશે ત્યારબાદ નક્કી થશે. ત્યાર પછી જે ઘણા બધા કામો ઘણી યોજનાઓમાં મુદત વધારો માટે જતા હોય છે. મુદત વધારો એપ્રિલમાં માર્ચમાં પૂરો થઈ જતો હોય, જેના કારણે હવે એમાં મુદત વધારો જ્યારે આવશે, લાગુ પડશે ત્યારે એ બધા કામોના પેમેન્ટને ચૂકવણા કરવામાં આવશે. ત્યારબાદ જે 15મા નાણાપંચના જે કંઈ કાર્યો છે એ 15મા નાણાપંચના કાર્યો અત્યારે પ્રોગ્રેસમાં છે. એમાં 6 જે કામો છે એ પ્રી ઓડિટમાં જિલ્લા કક્ષાએ મોકલવામાં આવ્યા છે. અને બાકીના જે કંઈ કામો છે કે જે નવા કામો છે, નવા એસ્ટિમેટ બનાવવા, નવા વર્ક ઓર્ડર આપવા, એની કામગીરી અત્યારે તાલુકા પંચાયત કક્ષાએથી ચાલુ છે. જી, એમાં મોટાભાગના જે કામો છે એ તપાસ હેઠળ છે. એ તપાસના હેઠળના કામો પૂરા થઈ જશે પછી એનું ચૂકવણું પણ અહીંથી કરી આપવામાં આવશે અને એમાં જે નિર્ણય આવશે જિલ્લા કક્ષાએથી તે પ્રમાણે એમાં કામગીરી આગળ હાથ ધરવામાં આવશે. રખડતા પશુઓની મનપા હસ્તકની જગ્યાઓમાં દયાજનક સ્થિતિ છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા પકડવામાં આવતા રખડતા ઢોરને જુદી જુદી જગ્યાએ રાખવામાં આવે છે, પરંતુ ત્યાં ઉનાળાની સ્થિતિએ જોતા વ્યવસ્થા પૂરતી ન હોવાનું સામે આવ્યું છે. ઉનાળાના ધમધકતા તાપમાં લોકોને પણ બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. ત્યારે અબોલ પશુઓની સ્થિતિ શું થતી હશે? શહેરમાં રખડતા ભટકતા ઢોરને પકડવા માટે મહાનગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે અને શહેરના 3 જુદા જુદા સ્થળ પર રાખવામાં આવે છે, જેમાં ખાનત્રોડ ચોકડી નજીક આવેલા ટોરેન્ટ ગેસ પાસેની જગ્યામાં રાખવામાં આવે છે. ત્યાં અંદાજિત 300 જેટલા ગૌવંશનો સમાવેશ થયો છે. અબોલ પશુઓ માટે ત્યાં કોઈ જ પૂરતી વ્યવસ્થા ન હોવાનું સામે આવ્યું છે, કારણ કે ઉનાળાના તાપમાં ગૌવંશને પતરાના શેડમાં તો રાખવામાં આવે છે, પરંતુ ત્યાં પંખાની અને ફોગરની કોઈ જ વ્યવસ્થા ગોઠવવામાં આવી નથી, જેને લઈને ગૌપ્રેમીઓમાં નારાજગી વ્યાપી છે. એક જ મહિનામાં જુદા જુદા કારણોસર 27થી વધુ ગૌવંશના મોત નીપજ્યા છે, જે પણ એક ચોંકાવનારી ઘટના છે. ગૌપ્રેમીએ આક્ષેપ કર્યો છે કે પશુઓને રાખવા માટે પતરાના શેડ તો બનાવ્યા છે, પરંતુ તેમાં પંખા કે પાણીના ફોગર જેવી ઠંડક આપતી કોઈ વ્યવસ્થા નથી. એટલું જ નહીં, પશુઓને કુંડામાં ગરમ પાણી પીવું પડે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાથી પાણીમાં ચૂનો લગાડવા અને ગોળવાળું પાણી આપવા જેવી તકેદારી રાખવી જોઈએ. તેઓએ તંત્રને ચેતવણી આપી છે કે જો પદાધિકારીઓ એસી વગર ન રહી શકતા હોય તો ગૌવંશ આ ગરમીમાં કેવી રીતે રહી શકે? આજે આપણે જોઈ રહ્યા છીએ કે ગરમીએ માજા મૂકી છે. અસહ્ય ગરમીની નીચે જૂનાગઢમાં 1 થી 4 જ્યારે લોકડાઉન હોય એવો માહોલ છે, ત્યારે જૂનાગઢના કોર્પોરેશન દ્વારા રખડતા ભટકતા ગૌવંશને નિભાવવા માટેના જે આશ્રય સ્થાન બનાવવામાં આવ્યા છે, ત્યાં ખાલી છાપરા નાખ્યા છે એનાથી વાત પૂરતી નથી. આ છાપરા નીચે રહેવું એ કેટલું અસહ્ય છે એ જો અધિકારીઓ એસી ચેમ્બરની બહાર આવીને ત્યાં કલાક બેસે તો ખબર પડે. આના માટે જો છાપરાની નીચે ફોગર ફુવારા લગાડવામાં આવે, પાણીના કુંડા છે તેમાં સફેદ ચૂનો કરવામાં આવે તો પાણી ઠંડારીએ, ગોળવાળા પાણી પીવડાવવામાં આવે. ખાલી બહાર ખુલ્લી જમીનમાં પાણી છાંટવાથી કાંઈ ઠંડક નથી થતી. તો આ માટે જો કોર્પોરેશનના અધિકારીઓ યોગ્ય પગલાં લે અને આ અસહ્ય ગરમીની વચ્ચે ત્રાસી ગયેલા ગૌવંશને જો યોગ્ય રાહત મળે એવા પગલાં લેવામાં આવે તો સારી વાત છે. બાકી જૂનાગઢના ગૌરક્ષા અને ગૌસેવા સાથે જોડાયેલા ગૌરક્ષકોને આંદોલનના માર્ગે જવું પડે તેવી નોબત આવી રહી છે. અને આપણને ખબર જ છે કે જૂનાગઢના કોર્પોરેશન દ્વારા જે ગૌવંશ નિભાવ માટેના આશ્રય સ્થાન બનાવવામાં આવ્યા છે, ત્યાં 1 મહિનાની અંદર 20 થી 30 જેટલા ગૌવંશ મૃત્યુ પામે છે. તો મૃત્યુ પામવાના કારણ શું છે? આવી અસહ્ય ગરમીની અંદર પાણી પીવા માટે યોગ્ય ના મળતું હોય તો આમાં ગૌવંશ કેવી રીતે જીવી શકે? આ માટે જો કોર્પોરેશન યોગ્ય પગલાં નહીં લે અને આ વસ્તુનું સોલ્યુશન નહીં કરે તો આગામી સમયમાં આંદોલનના માર્ગે જવું પડે તેવી નોબત આવી શકે છે. અહીંયા બહારથી રખડતા ભટકતા ઢોરોને પકડીને અહીંયા રાખવામાં આવે છે. અહીંયા ટોટલ 352 અત્યારે ગૌવંશ હાજર છે. અહીંયા સુવિધાની વાત કરીએ
તો અહીંયા ટોટલ 8 જણા સ્ટાફમાં છે, જેની અંદર સફાઈ કામદાર, મજૂર અને સિક્યુરિટી ગાર્ડનો સમાવેશ થાય છે તથા 2 લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટરનો પણ સમાવેશ થાય છે. અહીંયા 352 ગૌવંશ હયાત છે. લાસ્ટ મંથમાં 28 ગૌવંશ મૃત્યુ પામેલા છે. જે ગૌવંશ બહારથી રેસ્ક્યુ કરીને આવે છે, બહારથી જે બીમાર હોય છે, જેનું પ્રોલેપ્સ નીકળી ગયેલ હોય છે, વિયાણ થયેલ હોય છે તથા બેસી ગયેલ હોય છે, એ ગૌવંશને બહારથી રેસ્ક્યુ કરીને અહીંયા લઈ આવે છે તથા એની સારવાર કરીએ છીએ. તથા જે બહારથી પકડીને આવીએ છીએ એ ગૌવંશ પ્લાસ્ટિક ખાઈને આવતા હોય છે તથા એ લોકોમાં રૂમેનની અંદર પ્લાસ્ટિક ભરાયેલ હોય છે, જેની પાચન ક્ષમતા ખૂબ જ નબળી થઈ જાય છે તથા એ લોકો નીણ કે ચારો ખાઈ શકતા નથી. બહારથી જે ગૌવંશ આવે છે એ નકરો એઠવાડો ખાઈને બહારથી આવતા હોય છે. અહીં આપણા દ્વારા લીલો ચારો આપવામાં આવે છે, જે લીલો ચારોનો એ લોકો એડેપ્ટ કરી શકતા નથી. એટલે મેઇનલી 10 થી 15 દિવસ સુધી અમે નોટિસ કરેલું છે કે એ લોકો ખાતા નથી. પછી જે રેગ્યુલર ખાવા માંડે છે તે લોકોને પ્રોબ્લેમ નથી થતો, પરંતુ જે નથી ખાઈ શકતા એ લોકોને માલ ન્યુટ્રિશનનું ડેફિશિયન્સી આવે છે, જેના લીધે તે લોકો બેસી જાય છે. તેમનું સારવાર અમે 2 લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર, વેટરનરી ઓફિસરની માર્ગદર્શન નીચે અમે સારવાર કરતા હોઈએ છીએ. આપણા દ્વારા અહીંયા રેગ્યુલર પાણીનો છંટકાવ કરવામાં આવે છે સરફેસ ઉપર, જેથી કરીને ધૂળ ના ઉડે તથા જે હવા આવે છે તે ઠંડી આવી શકે. તથા આપણે અંદરના શેડની અંદર જે વિયાણ થયેલ છે, પ્રિકોશન એરિયા છે, ટ્રીટમેન્ટ યુનિટ છે અને તથા જે અલગ આખો શેડ બનાવેલો છે ત્યાં પંખાઓની આપણે સુવિધા કરેલી છે. તથા આપણે અંદર મોટો શેડ છે વચ્ચેનો, તેની અંદર આપણે ફુવારા સિસ્ટમની હમણાં એડોપ્શન કરવાના છીએ. વિધિન 1 વીકની અંદર એનું માપ પણ લઈ ગયા છે, જેથી કરીને ગરમીમાં ગૌવંશ હેરાન ના થાય તે માટે. તથા ત્યાં વોલફેનની પણ સુવિધા આપણા દ્વારા અરજી કરેલી છે અને કરવામાં આવશે. માળિયા હાટીના તાલુકામાં ડીઝલની અછતને લઈને ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ચોમાસું નજીક આવી રહ્યું હોવાથી ખેડૂતો પોતાના ખેતરોમાં ટ્રેક્ટર દ્વારા જમીન તૈયાર કરવાની કામગીરીમાં વ્યસ્ત બન્યા છે, પરંતુ આવા સમયે જ ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ ન રહેતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ અનેક પેટ્રોલ પંપ પર ડીઝલ માટે લાંબી લાઈનો લાગી રહી છે અને ઘણા પંપ પર ડીઝલ ખૂટી જતા ટ્રેક્ટર લઈને આવેલા ખેડૂતોને ખાલી હાથે પરત ફરવાની ફરજ પડી રહી છે. ડીઝલની સમસ્યાને લઈને ખેડૂતો મોટી સંખ્યામાં પેટ્રોલ પંપ પર એકત્રિત થયા હતા અને ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો. અંદર આજે સવારે અધિકારી કોઈ લાઈનમાં નથી, ખેડૂત જ છે. માળિયા સવારે એક ઓલા પંપે આવી હતી, ત્યાં ખાલી કર્યું, ન્યાય કોઈને વારા ન આવ્યા. પછી હવે અત્યારે અહીં આવી. હવે એવું કે આવી રીતના લાઈનમાં જ છે બધે. અમારે તો કેલબા લઈને દોડવાના. હવે એમ કે વાહન લઈને આવે. હવે ખેડૂતને ટ્રેક્ટર હોય, ટ્રેક્ટર અહીંયા કરીએ તો ગળોદરની ત્યાં ગળોદર લાઈન પૂગે ને ત્યાં માળિયા પૂગે લાઈન. ટ્રેક્ટરની લાઈન થાય અને 2000 નું ડીઝલ આપે તો ટ્રેક્ટર લઈને આવીએ તો અમારે અહીંથી 5 કિલોમીટર તમારી વાડી કોઈ આમાંથી 20 કિલોમીટર આગળથી ખેડૂત આવ્યા હોય, બરાબર, ગામડામાંથી. એ ગામડામાંથી ખેડૂત અહીંયા પૂગે તો ટ્રેક્ટર લઈને આવતી ડીઝલ ધીમાનીમાં લેવામાં ડીઝલ ટ્રેક્ટર રાખવું કે ડીઝલમાં. અત્યારે વરસાદનું દબાણ છે, અંબાલાલની આગાહી છે, ઉપર આગાહી છે. અમારે મોસમ કરવી કે ન કરવી. અહીંયા 8000 લીટર ડીઝલ છે, એમાંથી 6000 લીટર દેવાઈ ગયું છે. માત્ર 2000 લીટર ડીઝલ છે. આ જ લોકો નેતાઓની ઘરની બહાર બેસી જાય ને તો હરેક વસ્તુનું સોલ્યુશન થઈ શકે છે. આ જ લોકો સાંસદના ઘરે બે, આ જ લોકો ધારાસભ્યના ઘરે બે, આ જ લોકો જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા પક્ષના સમર્થકોને ત્યાં બેસે તો 110% રિઝલ્ટ મળે એમ છે. અને બીજા નંબરમાં મેં અત્યાર સુધીમાં નોંધ કર્યું છે ત્યારે બીજેપીના કોઈ પણ એક નેતા આ લાઈનમાં નથી. એમને ડીઝલ અને પેટ્રોલ ક્યાંથી મળી જાય છે, ત્યારે જનતાને કેમ નહીં? જૂનાગઢના વૃદ્ધાની હત્યા કરનાર મૃતકના પુત્રને પોલીસે 3 દિવસના રિમાન્ડ પર મેળવી પૂછપરછ હાથ ધરી છે. જૂનાગઢમાં ગિરિરાજ મેઇન રોડ વિસ્તારમાં આવેલ ચિત્રકૂટ સોસાયટીના સુનીતાબેન રમેશભાઈ રાયજાની ગત તારીખ 12 મેના રોજ તેના ઘરમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરી અજાણ્યો શખ્સ નાસી ગયો હતો. આ ચકચારી હત્યા કેસમાં રવિવારે ક્રાઇમ બ્રાન્ચે મૃતકના પુત્ર દિલીપભાઈનો મિત્ર સુરેશ ઉર્ફે કાનો વાઘુમલ વાઘવાણીની અટક કરી હતી.
ગઈકાલે બી ડિવિઝનના તપાસનીશ પીઆઈ એબી ચૌધરીએ આરોપીને 7 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કર્યો હતો. અદાલતે ગુરુવાર સુધી 3 દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે ઘટના સ્થળ પર આરોપીને લઈ જઈ પંચનામું કર્યું હતું અને આરોપી પાસેથી હત્યા માટે ઉપયોગમાં લેવાયેલી છરી અને ઘટના સમયે તેણે પહેરેલા કપડાં કબજે લીધા હતા. પ્રાથમિક પૂછપરછમાં સુરેશ ઉર્ફે કાનો વાઘુમલે ઘટનાના દિવસની સાંજે 7 વાગ્યાની આસપાસ મૃતક વૃદ્ધા પાસે ₹4 લાખ ઉછીના લેવા ગયો હતો, પરંતુ સુનીતાબેને કોઈ વસ્તુ સિક્યુરિટી પેટે આપવાનું કહેતા ઉશ્કેરાઈ ગયો હતો અને છરીનો એક જ ઘા ગળામાં મારી હત્યા કરીને નાસી ગયો હોવાનું જણાવ્યું હતું. મહિલાના હત્યા કેસમાં પોલીસે અન્યની સંડોવણી, આરોપીનું ફાઇનાન્સિયલ બેકગ્રાઉન્ડ સહિતના મુદ્દે સુરેશ ઉર્ફે કાનાની વધુ પૂછપરછ હાથ ધરી છે. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. દાતારના 3200 ફૂટની ઊંચાઈ પર પહોંચ્યો સિંહ પરિવાર. વેકેશનને લઈને સકરબાગ ઝૂ ખાતે પ્રવાસીઓનો ભારે ધસારો. મેડિકલ સ્ટોર્સની હડતાલનું કાઉન્ટડાઉન શરૂ. અને રખડતા પશુઓની મનપા હસ્તકની જગ્યાઓમાં દયાજનક સ્થિતિ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 9558588.
908104 9099509070.